હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ચેપ્ટર 1 વર્તુળી આલેખ. વર્તુળ માટેનો આલેખ. તેમાં પ્રશ્ન છે આપણે, એક દેશની ભૂમિનો વિસ્તાર પ્રમાણ દર્શાવતો વર્તુળ આલેખ નીચે દર્શાવ્યો છે. તે નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાના છે. આપણે એક વર્તુળ આલેખ આપ્યો છે, એના પ્રશ્ન. એમાં પર્વતીય પ્રદેશ 25%, રણ પ્રદેશ 10%, ઉચ્ચ પ્રદેશ 25% અને મેદાન પ્રદેશ 40% આપેલ છે. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન, સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે? સૌથી વધારે વિસ્તાર કેનો છે? તો આપણે જોઈએ તો સૌથી વધારે ટકા 40% મેદાન પ્રદેશના છે. તો પેલો જવાબ આવશે એનો મેદાન પ્રદેશ. બીજો પ્રશ્ન, કેટલાક ટકા વિસ્તાર ઉચ્ચ પ્રદેશનો છે? ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર કેટલા ટકા છે? તો જોઈએ, ઉચ્ચ પ્રદેશના ટકા છે 25%. એનો જવાબ આવશે 25%. સૌથી ઓછો વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે? એનું નામ કહેવાનું છે. સૌથી ઓછો વિસ્તાર ધરાવતો પ્રદેશ છે રણ પ્રદેશ. તો રણ પ્રદેશ જવાબ થશે રણ પ્રદેશ. કયા પ્રદેશ સરખા ભૂમિ વિસ્તાર ધરાવે છે? કયા પ્રદેશ સરખા ભૂમિ વિસ્તાર ધરાવે છે? તો બેના સરખા પ્રતિશત છે 25-25%. પર્વતીય પ્રદેશ ને ઉચ્ચ પ્રદેશ, એમાં બે નામ આવશે, પર્વતીય પ્રદેશ અને બીજું નામ છે ઉચ્ચ પ્રદેશ. આ બે ના ભૂમિ વિસ્તાર સરખા છે. પર્વતીય પ્રદેશ કેટલા અંશ માપ દર્શાવે છે? હવે અગત્યનો પ્રશ્ન છે. અત્યાર સુધીના જે 4 પ્રશ્ન જોયા આપણે, અત્યંત સહેલા પ્રશ્નો હતા. જરાક અલગથી પૂછ્યો છે, અંશમાપ પૂછ્યું. અંશમાપ હંમેશા આપણે વર્તુળમાં અંશમાપ આપણે જોઈએ તો 360 અંશ થાય. એટલું 360 અંશમાપ વર્તુળનું ગણવામાં આવે છે. ટોટલ 360 અંશ. તો પર્વતીય પ્રદેશના અંશમાપ દર્શાવો કેટલા છે? તો પર્વતીય પ્રદેશના આપણે ટકાવારી જોઈએ. તો પર્વતીય પ્રદેશની ટકાવારી છે 25%. તો ટકામાંથી આપણે એને અંશ માપમાં રૂપાંતર કરવું જોઈશે. કઈ રીતના જોઈએ? પાંચમાનો જવાબ, 100% એ 360 અંશ થાય. તો આપણા કેટલા છે? 25. તો 100 એ 25, 100 એ 360 અંશ. તો 25 એ કેટલા? તો 25 ગુણ્યા 360 ક્રોસ ગુણાકાર, છેદમાં આવશે 100. ક્રોસ ગુણાકાર કર્યો. હવે છેદને અંશ ઉડાડીએ. અંશને છેદનું એક મીંડું ઉડી ગયું. નીચે વધ્યા 10 ને ઉપર 25 છે, 36 છે. બરાબર. તો આપણે ખબર છે 5 2 10 થાય ને 25 25 25 થાય. તો આ ઉપરના અંશના અને છેદના 5 5 ઉડી ગયા. હવે 36 ને 2 ભાગાશે, 18 2 36. અંશમાં 2 ને નીચે છેદમાં 2 ઉડી ગયા. તો વધ્યા કેટલા? 5 ગુણ્યા 18 વધ્યા. 18 પંચા 90. તો 90 અંશમાપ પર્વતીય પ્રદેશ ના કેટલા અંશમાપ દર્શાવે? તો 90 અંશમાપ એનો જવાબ મળે છે. ત્યારબાદ છઠ્ઠા પ્રશ્ન, રણ પ્રદેશના કેટલા અંશમાપ દર્શાવે? રણ પ્રદેશ. તો રણ પ્રદેશમાં એક ટકાવારી આપી છે, અંશમાપ આપ્યું નથી. તો ટકાવારી ઉપરથી આપણે અંશમાપ ગોતવું તો 100 એ 360. તો 10% એ કેટલા? તો ક્રોસ ગુણાકાર 100 એ 360. તો 10 એ કેટલા? તો 10 ગુણ્યા 360 છેદમાં 100. કઈ રીતના કહું છું જો ખ્યાલ ના પડતો તો 100% હોય 360, ત્યારે 360 અંશ ટોટલ. તો આપણે તો કેટલા જોઈશે? 10.
10 ના કેટલા આ ત્રિરાશિ માંડી 10 ગુણ્યા 360 છેદમાં 100 એ રીતના મૂકેલ છે. તો 1 મીંડું છેદમાંથી 10 નું છેદમાં 100 ને 10 નું ઉડી ગયું હશે. 1 મીંડું એ 360 માંથી ને 10 માંથી ઉડી ગયું. તો વૈધા કેટલા 36. તો 36 અંશ માપ રણ પ્રદેશ દર્શાવે છે. તો આ રીતના સહેલાઈથી કોઈ પણ દાખલો તમે ગણી શકો છો. આ રીતના ટકામાંથી અંશમાપ અને અંશમાપમાંથી ટકાવારી પણ તમે રૂપાંતર કરી શકો છો. આ રીતના ત્રિરાશિ માંડીને 100% એ 360 લઈ લેવાનું. પછી કોઈ પણ લ્યો. અહીંયા તમે કદાચ નિદાન પ્રદેશનું લેવું હોય, તમારે ગોતવું હોય તો અહીંયા 10 ની જગ્યાએ 40 મૂકી દેવાનું. 40 ના એ રીતના ભાગ ચલાવો એટલે તમને નિદાન પ્રદેશના પણ અંશમાપ મળી શકે. તો આ પ્રશ્ન આપણે હમણાં મળી પાછું બીજા પ્રશ્ન સાથે. આપણે વર્તુળાલેખનો બીજો પ્રશ્ન. રેખાબેનના કુટુંબનો કોઈ એક માસનો ખર્ચ, ટોટલ ખર્ચ 24,000 રૂપિયા. તો તેમના કુટુંબનો તે માસનો ખર્ચ વર્તુળાલેખમાં દર્શાવ્યો છે તે પરથી એમના પ્રશ્નોના જવાબ આપો. તો વર્તુળાલેખ આપને ટકાવારી સ્વરૂપે આપ્યો છે. મકાન ભાડું 20%, ખોરાક 35%, બચત 15%, વીજળી 5%, કેળવણી 10% ને કપડાં 15%. આ રીતના આપણે ટકાવારીમાં વર્તુળાલેખ આપ્યો છે. એમના પ્રશ્ન આ મુજબ છે. 6 પ્રશ્ન છે કુલ. તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન. સૌથી વધુ ખર્ચ શામાં છે, કેટલા રૂપિયા? આપણે ખબર છે સૌથી વધુ ખર્ચ એટલે ટકાવારી પ્રમાણે જોઈએ તો ખર્ચ કેવો વધારે છે? ખોરાકમાં. પણ કેટલા રૂપિયા છે એ આપણે ગોતવું પડે. ખોરાકમાં ખરી, પણ કેટલા રૂપિયા તો જોઈએ. પેલું ખોરાકમાં છે એટલે કેટલા રૂપિયા? ટોટલ રૂપિયા 24,000. તો 100% એ 24,000. તો 35% એ કેટલો? તો ક્રોસ ગુણાકાર કરી એટલે 35 ગુણ્યા 24,000 છેદમાં 100. 100 એ 24,000. તો 35% એ કેટલો? તો 35 ગુણ્યા 24,000 છેદમાં 100. બે મીંડા ઉડી ગયા. 35 ગુણ્યા 240 કરવા પડે એટલે મને જવાબ મળી જાય. 35 ગુણ્યા વધે કેટલા? 35 ગુણ્યા 240. આપણે ગુણાકાર કરીએ 240 ગુણ્યા 35. ત્રણેથી આપણે ભાગ ચાલુ કર્યો એટલે એકમાં વળી 0. 3 0 0. 4 3 12 નો બગડો વધી પડી 1. 3 2 6 ને 1 7. 3 ના ગુણાકાર થઈ ગયો 5 સાથે 5 0 0. 4 5 20 ની 0 વધી પડી 2. 5 2 10 ને 2 12. આ બેનો સરવાળો 0 0 2 ને 2 4 8 7 ને 1 8. 8,400. 8,400 રૂપિયા ખોરાકમાં ખર્ચ થાય. એમાં ખોરાકમાં 8,400 રૂપિયા આપણે ખોરાકમાં ખર્ચ થશે. તો આપણે પેલાનો જવાબ મળી ગયો. સૌથી વધુ ખર્ચ શેમાં છે? ખોરાકમાં. અને કેટલો થયો? 8,400 રૂપિયા. રેડી? આ રીતના આપણે બીજો જોઈએ. બીજાનો જવાબ સૌથી ઓછો ખર્ચ શેમાં છે અને કેટલા રૂપિયા? સૌથી ઓછો ખર્ચ આપણે જોઈએ તો 5% વીજળીમાં છે. તો કેટલા રૂપિયા છે એ ખ્યાલ છે નહીં. તો આપણે ટકાવારી જે ક્રોસ ગુણાકાર કરીએ એ રીતના જ આમાં ટકાવારી કરીએ. 100% એ 24,000 રૂપિયા. તો 5% એ કેટલા? ક્રોસ ગુણાકાર કરીએ એટલે સીધું આ રીતના હોય. 5 ગુણ્યા 24,000 છેદમાં 100%. બે મીંડા ઉડી ગયા. હવે 24 50 કરી નાખીએ. 24 ગુણ્યા
5 5 4 20 ની 0 વધી પડી 2 5 2 10 ને 2 12 અને મીંડું 1200 રૂપિયા. આ મીંડું વધારે ક્યાંથી લાગ્યું? અહીંથી 240 માં 0 હતો ને એટલે 0 અહીં લાગુ પાડી દીધો એટલે 1200 રૂપિયા. 1200 રૂપિયા ખર્ચ થયો વીજળીમાં. 5 ગુણ્યા 240 કરીએ એટલે આવા 1200 રૂપિયા વીજળી ખર્ચ. આ રીતના આપણે બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, કપડા પાછળ કેટલા ટકા ખર્ચ છે? તો કપડા પાછળ કેટલા ટકા ખર્ચ છે? તો 15%. કેટલા ટકા? 15%. તો એકનો જવાબ મળી ગયો કે કપડા પાછળ 15% ખર્ચ છે. કેટલા રૂપિયા? તો એમાં ત્રિરાશિ માંડી જશે તો હવે તમને ખ્યાલ પડી જશે. 15 ગુણ્યા આપણે સીધા કરી નાખવાનું 24000 છેદમાં લગાડી દેના 100. આ બે મીંડા છેદના અને આ બે મીંડા અંશના હોય એટલે વધ્યા કેટલા? 15 ગુણ્યા 240. 15 ગુણ્યા 240 એટલે આપણે 24 ગુણ્યા 15 કરી નાખીએ. પછી પાછળ ત્યાં મીંડું આપણે લાગુ પાડી દઈશું. જોઈએ પેલા એક અહીંયા ગુણાકાર કરીએ એટલે દશક ઉપર 1 છે એટલે એકમમાં પડી 0. 4 1 4 2 2 5 સાથે ગુણો 5 4 20 ની 0 વધી પેઢી 2 5 2 10 10 ને 2 12 આ બેનો સરવાળો 0 4 ને 2 6 3 જ્યાં એક્સ્ટ્રા મીંડું હતું જે આપણે 2400 નું એ લગાડી દે એટલે આ એક વધારાનું એક્સ્ટ્રા લગાડવું પડે. 3600 રૂપિયા. 3600 રૂપિયા આપણે કપડા પાછળ ખર્ચ થયો એમ ગોતી શકીએ છીએ. ત્યારબાદ મકાન ભાડામાં કેટલા ટકા ખર્ચ છે? કેટલા રૂપિયા? મકાન ભાડામાં કેટલા ટકા છે એ તો આપણે ખ્યાલ છે 20%. કેટલા રૂપિયા છે એ ગોતી લઈએ આપણે શોધી લઈએ. મકાન ભાડામાં કેટલા ટકા ખર્ચ છે? 20% થયો. કેટલા રૂપિયા? તો 20 ગુણ્યા 24000 છેદમાં 100. એક મીંડું 20 નું એક મીંડું 24000 નું એટલે 2400. 2 ગુણ્યા 2400 કરીએ 24 2 48. 48 ની પાછળ 2 લગાડ્યા મીંડા એટલે 4800 રૂપિયા ખર્ચ. મકાન ભાડામાં 4800 રૂપિયા ખર્ચ થશે. કેટલા ટકા? મકાનમાં કેટલા ટકા છે? 20%. પેલા જવાબ ને કેટલા રૂપિયા? 4800 રૂપિયા મકાન ભાડું થાય. બચત માટે કેટલા રૂપિયાની જોગવાઈ છે? બચત માટે કેટલા રૂપિયાની જોગવાઈ છે? તો બચત છે 15%. 15% આપણે જોઈએ તો જે આપણે કપડા માટે 15%. સેમ એ સેમ દાખલો ત્રીજા માટે અને પાંચમું આ બેના આન્સર સેમ ટુ સેમ આવશે. બચત માટે કેટલા રૂપિયાની જોગવાઈ છે? તો 15% આપણે ગણતરી કરીએ 15 ગુણ્યા 24000 છેદમાં 100. તો આ રીતના જ બે મીંડા ઉડી ગયા. 15 ગુણ્યા 240 એટલે 3600 રૂપિયાની બચતની જોગવાઈ. એટલે ત્રીજો અને પાંચમો બેના આન્સર એક જ છે. હવે છઠ્ઠું જોઈએ, વીજળી ખર્ચ કેટલા અંશમાં દર્શાવો. હવે આપણે ટકા નથી ગોતવાનું, ટકા ઉપરથી આપણે અંશમાં ગોતવાનું છે, રૂપિયા નથી ગોતવાના. તો હવે અંશમાં આપણે 360 હમણાં આગલા દાખલામાં જોયું પ્રમાણે છઠ્ઠાનો જવાબ જોઈએ. વીજળીનો ખર્ચ કેટલા અંશમાં દર્શાવે છે કહેવાનું છે. તો વીજળી 5% છે. 5 એ 100%. તો 24000 એ કેટલા? 5 ગુણ્યા 24 સોરી 5 એ આમાં અંશમાં પણ ગોતવાનું છે. તો 5 એ 100%. તો 100 એ 5%. તો 360 એ કેટલા? જો આ ત્રિરાશિ તમને ખબર હોય તો કેમ આવે એ આપણે 360 બનશે. 100 એ 100% એ 5% જે વીજળી છે એના અંશમાં ફેરવો. અંશમાં એટલે 360 અંશે 100% થાય છે.
તો ઓટોમેટિક આપણે અંશમાપ મળી જાય. કઈ રીતના ક્રોસ કરીએ આપણે 360 ગુણ્યા 5 છેદમાં 100. કારણ આ એક પ્રશ્ન અલગ છે, અંશમાપ વાળો છે, રૂપિયા વાળો છે એ નહીં. એટલે ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. પેલા પ્રશ્નો સારી રીતના વાંચી લેવાના. એક એક બિંદુ છેદનો અંશ ઉડી ગયો. વધ્યા 5 2 10 અહીં કરશું. 5 2 10 5 5 ઉડી ગયા. ઉપરના નીચે છેદના હવે 2 વધ્યા 36 વધ્યા છે. 18 2 ને 36. અંશના 2 ને છેદના 2 ઉડી ગયા. છેદ અંશમાં વધ્યા 18. 18 નો જવાબ આવશે અંશ. તો વીજળીનો ખર્ચ 18 અંશમાપ દર્શાવે છે. આ રીતના ક્રમબદ્ધ એક પછી એક 6 જવાબ આપણે મળી ગયા. તો જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે. વર્તુળ આલેખ એકદમ ઈઝી ચેપ્ટર છે ધોરણ 7 નો. જોઈએ આગળ ત્રીજો પ્રશ્ન. આપણે ત્રીજો પ્રશ્ન એક શાળાના ધોરણ 3 થી 7 ના 200 વિદ્યાર્થી દોડની સ્પર્ધામાં ભાગ લીધો. સ્કૂલમાં દોડની સ્પર્ધા રાખી, એમાં ભાગ લીધો. અને વર્તુળ આલેખ આ મુજબ છે. ધોરણ 4 ના 35%, ધોરણ 5 ના 20%, ધોરણ 6 ના 15%, ધોરણ 7 ના 10% અને ધોરણ 3 ના 20%. આટલા વિદ્યાર્થીઓ દોડની સ્પર્ધામાં ટકાવારી મુજબ બધાએ દોડની સ્પર્ધામાં ભાગ લીધો. એ પરથી 5 પ્રશ્ન મૂકેલા છે કે સ્પર્ધામાં કયા ધોરણના સૌથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સૌથી વધારે વિદ્યાર્થી ભાગ લેનાર કોણ છે? તો 35%. 35% એટલે ધોરણ 4. તો જવાબ મળશે ધોરણ 4 છે એ વિદ્યાર્થીએ સૌથી વધારે સ્પર્ધામાં ભાગ લીધો. બીજો પ્રશ્ન, સ્પર્ધામાં કયા ધોરણના સૌથી ઓછા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ઓછા વિદ્યાર્થી કોણ છે? તો જો એ સૌથી ઓછી ટકાવારી 10% છે, ધોરણ 7. તો ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ સૌથી ઓછો સ્પર્ધામાં ભાગ લીધો. ત્રીજો પ્રશ્ન, ધોરણ 7 ના કેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો. આપણે આપેલી છે ટકાવારી, કેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો છે તો આપણે ગણતરી કરવી પડે. તો ત્રીજા માટે ગણતરી કરવી જોઈએ. ટોટલ વિદ્યાર્થી છે 200 વિદ્યાર્થી. તો આપણે ટકાવારી ઉપરથી વિદ્યાર્થીઓની સંખ્યા મેળવીએ. તો 100% એ 200 વિદ્યાર્થી. કેટલા? 100 એ 200 વિદ્યાર્થી. તો 10 એ કેટલા? તો 10 ગુણ્યા 200 છેદમાં આવશે 100. 100% એ 200 વિદ્યાર્થી. તો 10% એ કેટલા? 10 ગુણ્યા 200 ક્રોસ ગુણાકાર 10 ગુણ્યા 200 અને છેદમાં આવશે 100. એક મીંડું ઉડી ગયું, એક મીંડું ઉડી ગયું. તો વધ્યા કેટલા? 20. કેટલા વિદ્યાર્થીએ સ્પર્ધામાં ભાગ લીધો? 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ક્યાં ધોરણ? ધોરણ 7. ધોરણ 7 ના 20 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો. ચોથો પ્રશ્ન, કયા કયા ધોરણના વિદ્યાર્થીઓએ સરખી સંખ્યામાં ભાગ લીધો? અને વિદ્યાર્થીની સંખ્યા કહેવાય છે સરખી સંખ્યા. ટકાવારી આપણે સરખી હોઈએ. સરખી ટકાવારી ધોરણ 5 અને ધોરણ 3 ની સરખી ટકાવારી છે 20-20. તો એમાં આપણે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે એ જાણવાની છે. 100% એ 200 વિદ્યાર્થી. તો 20 વિદ્યાર્થી કેટલા થાય? બરોબર, ક્રોસ ગુણાકાર આપણે કરીએ. 20 ગુણ્યા 200 અને છેદમાં આવશે 100. ક્રોસ ગુણાકાર બે મીંડા ઉડીએ. 20 ગુણ્યા 2 એટલે 40 વિદ્યાર્થી. 40 વિદ્યાર્થી ભાગ લીધો. બરોબર. ક્યાં ક્યાં ધોરણના? ધોરણ 3 અને ધોરણ 5. આ બે સરખા સેમ છે. પાંચમો પ્રશ્ન જવાબ જોઈએ.
ધોરણ 4 ના વિદ્યાર્થી પ્રમાણ કેટલા અંશમાં દર્શાવે છે કહેવાનું છે. આપણે ટકાવારી આપી દીધી છે. સૌથી વધારે ચોથા ધોરણ વાળા છે. ધોરણ 4 ના 35% છે. તો એનું અંશમાં ગોતવું છે. તો 100% એ 200 વિદ્યાર્થી છે. આપણે તો અંશમાં ગોતવું છે ને, તો 360 લેવું પડશે. બરાબર. તો 200 વિદ્યાર્થી એ 360 અંશ. તો આપણે ધોરણ 4 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા પ્રમાણ છે પેલા ગોતવું જશે. કેટલા પ્રમાણની સંખ્યા છે ગોતવું જશે. ધોરણ 4 ના વિદ્યાર્થીઓનું પ્રમાણ કેટલા અંશમાં દર્શાવ્યું છે. તો આપણે ટકાવારી પરથી જોઈ શકીએ. ધોરણ 4 આપણે ટકાવારી અહીં 3 રાશિમાં બરોબર. એ 100% એ 200 વિદ્યાર્થી છે. પેલા આપણે વિદ્યાર્થીની સંખ્યા ગોતીએ. 100% એ 200 વિદ્યાર્થી. પેલા આપણે વિદ્યાર્થીની સંખ્યા ગોતીએ છીએ. આપણે અંશમાં નથી ગોતતા. તો 35% એ કેટલા. આપણે પેલા વિદ્યાર્થીની સંખ્યા ગોતવી છે. 35 ગુણ્યા 200 છેદમાં 100. 35 ગુણ્યા 2 એટલે 70 વિદ્યાર્થી. કેટલા? 70 વિદ્યાર્થી. વિદ્યાર્થીઓ એટલે ગોતવા પડ્યા કારણ કે આપણે અંશમાં ગોતવાના છે. હવે આપણે ટોટલ વિદ્યાર્થીમાંથી 200 માંથી 70 થઈ ગયા. તો 200 વિદ્યાર્થી હવે આપણે અંશમાં ગોતીએ. બરોબર. 7માનો જવાબ છે કે 200 વિદ્યાર્થીમાંથી 70 વિદ્યાર્થી ધોરણ કેટલાના છે? 4 ના. તો આપણે 360 અંશે આપણે અંશમાં જાણી શકીએ. તો 360 ક્રોસ ગુણાકાર ગુણ્યા 70 છેદમાં 200. બરાબર. એક મીંડું 70 માંથી, એક મીંડું 360 માંથી. હવે 2 વધ્યા તો 18 2 ને 36. 2 2 ઉડી ગયા. વધ્યા કેટલા? 18 ગુણ્યા 7. 18 7 126. તો અંશમાં આવ્યો આપણે મેળવ્યા 126 અંશમાં. બરોબર. તો આ રીતના પેલા આપણે ટકાવારી ઉપરથી વિદ્યાર્થીની સંખ્યા ગોતી અને વિદ્યાર્થીની સંખ્યા મળ્યા પછી આપણે કુલ વિદ્યાર્થી એટલા વિદ્યાર્થી. બરોબર. તો 360 કેટલા? તો 360 ગુણ્યા 70 છેદમાં 200 છેદ ઉડાડતા આપણે જે જવાબ મળ્યો એ અંશમાં છે 126 અંશમાં.